ગાંધીનગર સિવિલ હોસ્પિટલની ગંભીર તબીબી બેદરકારી સામે આવતા દર્દીઓ અને હોસ્પિટલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। હોસ્પિટલના બાળ વિભાગમાં ફરજ પરની નર્સે દર્દીની યોગ્ય ઓળખ ચકાસ્યા વિના જ એક બાળકનું ઇન્જેક્શન બીજા બાળકને આપી દીધું હતું। આ ગંભીર ક્ષતિનો મામલો સામે આવતા જ આરએમઓ સુધી પહોંચ્યો હતો। ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને આરએમઓએ સંબંધિત નર્સ પાસે તાત્કાલિક કારણદર્શક ખુલાસો માંગ્યો છે। સામાન્ય પ્રોટોકોલ મુજબ વેરિફિકેશન પ્રક્રિયાનું પાલન ન થતા હોસ્પિટલની તબીબી કામગીરી અને દર્દીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે। તો પૂછવા ગયા ત્યારે નર્સે એમ કીધું કે ના આપી દીધું છે, પણ એ ભાઈએ એમ જ કીધું કે ના આપ્યું તો નથી જ કે છે એમ કે। પછી એને પપ્પાને કીધું તમે પૂછ્યા કે શેનું ઇન્જેક્શન આપેલું છે એમ, તો પૂછવા ગયા ને તો કે ભૂલથી અપાઈ ગયેલું છે એમ। પહેલા તો નર્સને બોલાયા ઘરેથી, નર્સને પૂછ્યું કે ભાઈ તમે ઇન્જેક્શન શેનું આપ્યું, તો કે મેં ઇન્જેક્શન એને આપ્યું જ નથી, હું ખાલી જોતી હતી કે પુશ કરતી હતી કેમ કે નર્સ ચાલુ છે